સૌથી પહેલાં તો કચ્છની જનતા, મોરબીની જનતા અને મતદારોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અમારા સૌ કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કરું છું. દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ, જેમનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેમના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષની અંદર કચ્છની અંદર આપણે અનેક વિકાસના કામો કર્યા છે. રાજ્ય સરકારના માધ્યમથી પણ અનેક વિકાસના કાર્યો કર્યા છે. આજે જ્યારે ત્રીજી વખત મને જવાબદારી જ્યારે મળી છે અને ત્રીજી વખત જ્યારે કચ્છ મોરબીની લોકોની જનતાનો સેવા કરવાનો જ્યારે અવસર મળ્યો છે, ત્યારે તમારા માધ્યમથી હું વિશ્વાસ અપાવું છું કે જે પ્રકારે વિકાસના કામો થઈ રહ્યા છે, વિકાસના કામોને હું ચોક્કસ આગળ વધારીશ.